રાજકોટમાં વરસાદી વિરામ લેતા હવે રોગચાળાએ માઝા મૂકી છે। રાજકોટ શહેરમાં મિશ્ર ઋતુને કારણે વાયરલ અને મચ્છરજન્ય રોગોમાં વધારો જોવા મળ્યો। શહેરમાં ગત સપ્તાહના સામાન્ય બીમારીના 2342 કેસ, શરદી ઉધરસના 1239 કેસ, તાવના 739 કેસ અને ઝાડા ઉલટીના 359 કેસ નોંધાયા। તેમજ ગત સપ્તાહમાં ડેન્ગ્યુના 29 કેસ, ટાઇફોઇડના 5 કેસ, કમળાના 2 કેસ, મલેરિયાના 2 અને ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો। મેલેરિયાના 2 કેસ, ડેન્ગ્યુના 29 કેસ અને ચિકનગુનિયાના ટોટલ 1 કેસ છે નોંધાયેલા છે। આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના કેસીસમાં પણ જે આંશિક છે ઉછાળો નોંધાયેલો છે। શરદી ઉધરસ તાવના છે અરાઉન્ડ 2000 જેટલા કેસીસ છે નોંધાયેલા છે। જોવા જઈએ તો સિઝનલ ફ્લૂ અને સ્વાઇન ફ્લૂ અથવા સામાન્ય શરદી ઉધરસ વાયરલ ઇન્ફેક્શનમાં પણ વધારો છે ઉત્તરોત્તર નોંધાયેલો છે। આ ઉપરાંત જોવા જઈએ તો ડાયરિયા વોમિટિંગના કેસીસ પણ 360 જેટલા છે એ નોંધાયેલા છે। ટાઇફોઇડના 5 કેસ અને જોન્ડિસના 2 કેસ છે એ IHCPના આંકડા મુજબ છે રાજકોટ મહાનગર ખાતે નોંધાયેલા છે।